નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડાકોર પદયાત્રાએ જતા શ્રદ્ધાળુઓની પાછલા 22 વર્ષથી અનોખી સેવા અને સુવિધા પૂરી પાડતું અલીણા ગામનું મલેક પરિવાર હાલ ચાલી રહેલ હોળી અને પૂનમ જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે સમગ્ર ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ચાલતા જાય છે। મહુધા ડાકોર રોડ પર અલીણા ખાતે સલીમ મિયા ચાંદ મિયા મલેકના પરિવાર દ્વારા તમામ યાત્રાળુઓ માટે પાછલા 22 વર્ષથી અવિરત સેવાઓ આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપવામાં આવે છે। અમદાવાદના બોડકદેવના 200થી વધુ શ્રદ્ધાળુઓ પાછલા 22 વર્ષથી સલીમભાઈ મલેકના વિસામા પર પધારે છે, જ્યાં સલીમભાઈ દ્વારા વિશાળ મંડપ બાંધી આરામ તેમજ નાવા ધોવાની સુવિધા અને મોબાઈલ ચાર્જ સહિત અન્ય સુવિધાઓ તમામને પૂરી પાડવામાં આવે છે। આ બદલ સમગ્ર બોડકદેવના યાત્રાળુઓ દ્વારા સલીમભાઈ તેમજ તેમના પરિવારનું સન્માન કરી તેમનો આભાર માની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। મારું નામ કેવલભાઈ મણાજી ઠાકોર। અમે બોડકદેવ પગપાળા યાત્રા સંઘ અમદાવાદથી આવીએ છીએ। જી, કેટલા માણસો આવે છે? અમારે સંઘમાં લગભગ 200 થી 250 માણસ હોય છે। જી, તો અહીંયા શું અનુભવી રહ્યા છો આપ? અહીંયા સલીમભાઈના બોર ઉપર અમે લગભગ 22 વર્ષથી આગળ અમે રોકાઈએ છીએ અને એ લોકો અમને પાણીની વ્યવસ્થા તેમજ જે જમવા સાથે અમે બધા સાથે જમીએ છીએ, તેમજ અમારી ઊંઘવાની વ્યવસ્થા તેમજ નાહવા ધોવાની વ્યવસ્થા કરી આપે છે। છેલ્લા 22 વર્ષથી અમે સાથે રહીએ છીએ, સાથે જમીએ છીએ અને એમના માણસો બધા સેવામાં પણ ઉભા હોય છે અમારી જોડે। અશોક ભીખાજી ઠાકોર, કલતેજ બોડકદેવથી અહીંયા અમે 22 વર્ષથી આવીએ છીએ અને ડાકોર જઈએ છીએ। અમે હિન્દુ છીએ પણ આ મુસલમાન છે, પણ એવું અમે કંઈ રાખતા નહીં, બધા ભાઈચારાથી રહીએ છીએ અને ભાઈચારાથી દર્શન કરવા જઈએ છીએ અને સેવાય સારી હોય છે ને જમવાનું, પાણીનું, ઊંઘવાની વ્યવસ્થા બધી સુવિધા હોય છે, કંઈ તકલીફ પડતી નથી અમને।